ગયા વિડીયોમાં આપણે જે સેલ્ફ ટોક બનાવવાની વાત થઈ હતી, તો ઘણા વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીના મેસેજ આવી રહ્યા છે કે સાહેબ સેલ્ફ ટોક કેવી રીતે બનાવવાની. આજે આપણે સેલ્ફ ટોક બનાવતા શીખશું. તો સેલ્ફ ટોકમાં શું લખી શકો? તો સેલ્ફ ટોકમાં પોઝિટિવ કમાન્ડ લખવાના છે, મતલબ આપણે પોઝિટિવ વાક્યો લખવાના છે. જેમ કે કોઈ વિદ્યાર્થીઓનો ગણિત વિષય નબળો હોય તો એવું લખી શકે, ગણિત મારો પ્રિય વિષય છે, હું ગણિતમાં ખૂબ જ હોશિયાર છું. કોઈ વિદ્યાર્થીને વાંચ્યા બાદ પરીક્ષામાં ભૂલાઈ જતું હોય તો એવું લખી શકે, મારી યાદશક્તિ ખૂબ જ સારી છે, મને પરીક્ષામાં વાંચેલું બધું યાદ આવી જાય છે, હું ખૂબ જ ઉત્સાહિત છું, મારો આત્મવિશ્વાસ ખૂબ જ સારો છે. એવા 10 વાક્યો તમારે પેપર ઉપર લખી અને તમારા બેડની બાજુમાં રાખવાના. ઉઠો ત્યારે સૌ પ્રથમ પહેલું કામ શું કરવાનું? આ 10 વાક્યને પૂરા જોશ સાથે, પૂરા ઉત્સાહ સાથે બોલવાના. જેમ કે મારી યાદશક્તિ ખૂબ જ સારી છે, હું ગણિતમાં ખૂબ જ હોશિયાર છું, વિજ્ઞાન મારો પ્રિય વિષય છે, મને વાંચેલું પરીક્ષામાં ઝડપથી યાદ આવી જાય છે, મારું પેપર પ્રેઝન્ટેશન ખૂબ જ સારું થાય છે. આ રીતના 10 વાક્યો તમારે પૂરા ઉત્સાહ સાથે બોલવાના છે. પેપરમાં ચાર્ટ બનાવી લેવાનો, એમાં પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, બસ એવી રીતે 21 દિવસ તમારે લખવાના છે. સવાર, બપોર, સાંજ, એ રીતે 21 દિવસની 21 ડેઝ ચેલેન્જ તમારે પોતાને આપવાની છે. જો વિદ્યાર્થીઓ આ 21 દિવસમાં જો તમે તમારા માઇન્ડને સતત પોઝિટિવ કમાન્ડ આપશો, વર્ષોથી આપણા માઇન્ડમાં જે ફીડ કરેલું હોય, જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે આપણી ઘડિયાળ છે અને ઘડિયાળને આપણે આ જમણા હાથમાં પહેરીએ, ડાબા હાથમાં કાયમ પહેરતા હોય તો શરૂઆતમાં શું થશે? કદાચ આપણને વજન લાગશે, એમ થશે કે આપણા હાથમાં થોડી વારે આપણને એમ થાય ઘડિયાળ કાઢી નાખવું. શું કામ આવું થાય? કારણ કે આપણા માઇન્ડને આપણે ક્યારે એ રીતે ટેવાયેલ નથી. તો પણ જો તમે એને થોડો સમય આપો તો ધીરે ધીરે કરતાં એ સેટ થઈ જશે. એવી જ રીતે જો તમે સેલ્ફ ટોકમાં પણ એવું કરશો, કદાચ શરૂઆતમાં તમને લાગે કે આ શું બોલી રહ્યા છો, વિદ્યાર્થી મિત્રો જો 21 દિવસ તમે પૂરા કર્યા 100% સમર્પણ સાથે, તો ડેફિનેટલી તમારા પરિણામમાં તમને સુધારો જોવા મળશે. પણ હા વિદ્યાર્થીઓ, એક પણ દિવસ બ્રેક કરવાનો નથી, એક પણ સમય બ્રેક કરવાનો નથી. માટે કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ. ઓલવેઝ સે યસ આઈ કેન. થેન્ક યુ.